સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। મિત્રો, નવરાત્રિ હિન્દુ ધર્મમાં એક મહત્ત્વપૂર્ણ તહેવાર છે જે 9 દિવસ સુધી ચાલે છે અને માતા દુર્ગાના 9 રૂપોની પૂજા અને આરાધના માટે સમર્પિત છે। નવરાત્રિના આ દિવસો દરમિયાન ભક્તો મા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉપવાસ રાખે છે, મંત્રોચ્ચાર કરે છે અને વિવિધ ધાર્મિક વિધિઓનું પાલન કરે છે। હવન અષ્ટમી એટલે કે અઠવાડિયાની 8મી તિથિ એ ખાસ મહત્ત્વ ધરાવે છે, કારણ કે આ દિવસ માતા દુર્ગાની આરાધનામાં વિશેષ માનવામાં આવે છે। આ દિવસે કરાયેલ હવન, પૂજા અને ઉપાય ભક્તોને ખૂબ જ સારા પરિણામો આપે છે। મિત્રો, આજે અમે તમને કેટલાક એવા અગત્યના ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ કે જે ઉપાયોને કરવાથી તમે તમારા જીવનમાં આર્થિક તથા સામાજિક પ્રગતિ કરી શકો છો। મિત્રો, એ પહેલાં જો આપ ચેનલ પર નવા આવ્યા હોય તો એક લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા અવશ્ય લખો। આવો મિત્રો, હવે આપણે જાણીએ હવન અષ્ટમીના કેટલાક ઉપાયો વિશે। નંબર 1, દુર્ગા સપ્તસતીના પાઠ। મિત્રો, હવન અષ્ટમીના દિવસે દુર્ગા સપ્તસતીના પાઠનું વિશેષ મહત્ત્વ છે। દુર્ગા સપ્તસતીમાં માતા દુર્ગાના વિભિન્ન અવતારની મહાનતાનું વર્ણન છે અને આ પાઠ કરવાથી ધાર્મિક લાભો પણ મળે છે। આ પાઠને કર્યા પછી ઘરમાં સુખ, શાંતિ અને સંપન્નતા આવે છે। શત્રુઓ પર વિજય મેળવવા માટે પણ આ પાઠ કરવો ઉપયોગી છે। નંબર 2, હવનની વિધિ। હવન એ અગ્નિ પૂજાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે અને માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા માટે આ દિવસે હવન કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે। હવન માટે આવશ્યક સામગ્રી: ગંગાજળ, ચંદન, કપૂર, ફૂલ, દુર્વા, હવન સમિત, તુલસીના પાંદડા, શુદ્ધ ઘી, મીઠાઈ। હવન કરવાની રીત: એક ગાયના છાણથી લીપેલો હવનકુંડ તૈયાર કરો અને ધ્યાન રહે તે દક્ષિણમુખી હોવો જોઈએ। હવનમાં ચંદન, ઘી અને દુર્વા મૂકો અને મંત્રોચ્ચાર સાથે હવન કરવો જોઈએ। આ માટે ઓમ એ હિ કલી ચામુંડાય વિચ્છે મંત્રનો જાપ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે। હવનના અંતે ભક્તોએ મા દુર્ગાને પ્રાર્થના કરવી જોઈએ અને પોતાના ઘર માટે સુખ અને શાંતિની કામના કરવી। નંબર 3, અષ્ટમીનો ઉપવાસ। મિત્રો, અષ્ટમીના દિવસે ઉપવાસ રાખવાનો વિશેષ મહત્ત્વ છે। મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે આ દિવસે ઉપવાસ રાખવાથી મનની શાંતિ મળે છે અને શુભ પરિણામો પ્રાપ્ત થાય છે। ઉપવાસ દરમિયાન ફળાહાર લેવો જોઈએ અને અનાજ અથવા મસાલાયુક્ત ખોરાક લેવો નહીં। આખો દિવસ મા દુર્ગાના નામનું જાપ કરતા રહેવું। નંબર 4, કુંવારીઓની પૂજા। નવરાત્રિની અષ્ટમીના દિવસે કુંવારી કન્યાઓની પૂજાનું ખાસ મહત્ત્વ છે। મા દુર્ગાના 9 રૂપોમાં કન્યાઓનું સ્થાન છે અને કુંવારી કન્યાઓની પૂજા કરવાથી માતાની કૃપા પ્રાપ્તિ થાય છે। કુંવારી કન્યાઓની પૂજા વિધિ: 9 કુંવારી કન્યાઓને ઘરમાં બોલાવીને તેમની પાદ્ય પૂજા કરો। કન્યાઓને પ્રેમથી જમાડો અને તેમને નવા કપડાં, દાન અને ઉપહાર આપો। કુંવારી કન્યાઓની પૂજા કરીને માતા દુર્ગાને પ્રસન્ન કરો। નંબર 5, કુમારી કન્યાઓ માટે દાન। હવન અષ્ટમીના દિવસે ગરીબો અને કન્યાઓને દાન કરવું ખૂબ જ પવિત્ર કાર્ય છે। આ દિવસે કન્યાઓને દાન આપવાથી શુભ ફળ મળે છે અને માતા દુર્ગા ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે। દાન માટે કપડાં, મીઠાઈ, પુસ્તકો, ઘી, તલ, ગોળ, ધાન અને તેલ આ વસ્તુ કુંવારી કન્યાઓ અને ગરીબોને દાન તરીકે આપી શકાય છે। નંબર 6, મંત્ર જાપ। હવન અષ્ટમીના દિવસે મંત્ર જાપનું વિશેષ મહત્ત્વ છે। માતા દુર્ગાના મંત્રોને જપવાથી માનસિક શાંતિ મળે છે અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે। કેટલાક મહત્ત્વના મંત્રો: ઓમ દુર્ગાય નમઃ, ઓમ એ હ્રી કલી ચામુંડાય વિચ્ચે,
સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આ મંત્રોને જપવાથી ધાર્મિક લાભ, શાંતિ અને સફળતા મળે છે. નંબર 7, અનાજનું દાન. અષ્ટમીના દિવસે અનાજનું દાન કરવું શુભ માનવામાં આવે છે. માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે ઘઉં, ચણાનો લોટ, ચોખા વગેરેનું દાન કરો. અનાજના દાન માટે ઘઉં, ચણા, ચોખા, દાળનું દાન કરો અને આ અનાજોને મંદિરમાં અથવા ગરીબોને દાનમાં આપવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે. 8. કુમારી કન્યાઓને નવરત્ન અપાવો. આ દિવસ કન્યાઓ માટે ખૂબ જ ખાસ ગણાય છે. કન્યાઓને નવરત્ન અથવા અન્ય કિંમતી દાગીના આપવાથી માતા દુર્ગાની કૃપા મેળવવામાં સહાય થાય છે. નંબર 9, માતા મહાગૌરીની પૂજા. નવરાત્રિની અષ્ટમીના દિવસે માતા દુર્ગાના 8મા રૂપ માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. મહાગૌરી દેવીઓના આ રૂપે પૂરી નિષ્ઠાથી પૂજા કરવાથી જીવનના બધા દુઃખો દૂર થાય છે અને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. માતા મહાગૌરીની પૂજા વિધિ. નંબર 1, માતા મહાગૌરીના ચિત્ર અથવા પ્રતિમા આગળ દીવો પ્રગટાવો. નંબર 2, મીઠાઈ અને ફળોનો પ્રસાદ આપો. નંબર 3, શ્રદ્ધાથી ઓમ દેવી મહાગૌરીએ નમઃ મંત્રનો જાપ કરો. નંબર 4, માતાના 8મી દિવસે પૂજા કરવાથી સાથે તેનાથી જોડાયેલા વ્રતનું પણ પાલન કરો. નંબર 10, કુંડલીના દોષો દૂર કરવા માટે. હવન અષ્ટમીના દિવસે કુંડલીના દોષ દૂર કરવા માટે કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે છે. જો તમારી કુંડલીમાં ગ્રહ દોષ છે તો આ દિવસે કૃત્રિમ રત્ન અથવા યંત્ર પહેરવાથી તે દોષોમાં ઘટાડો થાય છે. દોષ માટેના ઉપાય. નંબર 1, કુંડલીમાં રાહુ કે કેતુનો દોષ હોય તો દાન આપો. નંબર 2, ગ્રહ શાંતિ માટે વિધિવત પૂજા કરાવો. નંબર 3, રત્ન ધારણ કરવું પણ દોષ નિવારણ માટે ઉત્તમ છે. નંબર 11, ધન પ્રાપ્તિ માટે. માતા લક્ષ્મીની કૃપા મેળવવા અને ધન પ્રાપ્તિ માટે પણ હવન અષ્ટમીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ધનદાયક વિધિઓ કરવાથી આરોગ્ય અને ધન વૃદ્ધિમાં પણ વધારો થાય છે. ધન પ્રાપ્તિ માટેના ઉપાય. નંબર 1, ધન વૃદ્ધિ માટે મા લક્ષ્મીની પૂજા કરો અને ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો. નંબર 2, ઘરમાં ગંગાજળ છાંટો અને સંપૂર્ણ ઘરમાં સુવાસિત ચંદનની સુગંધ ફેલાવો. નંબર 3, ઘરના મુખ્ય દરવાજાને સાફ રાખો અને તે જગ્યા પર દીવો પ્રગટાવો. નંબર 12, હનુમાનજીની આરાધના. જો તમારા જીવનમાં કોઈ અવરોધો આવે છે અને કામમાં પ્રગતિ થતી નથી તો હવન અષ્ટમીના દિવસે હનુમાનજીની પૂજા આરાધના કરો. હનુમાનજીની પૂજા વિધિ. નંબર 1, શનિવારે અથવા મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો. નંબર 2, શ્રી ઓમ હનુમતે નમઃ મંત્રનો જાપ કરો. નંબર 3, કાળા તલનું દાન કરો અને દીવો પ્રગટાવો. નંબર 13, અન્નકૂટ ભોજન. આ દિવસે અન્નકૂટ ભોજનનું આયોજન કરવું પણ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ઉપાય ઘરના સભ્યોમાં સુખ અને શાંતિ લાવશે અને દરેકને સંતોષ અને ઈશ્વર પ્રાપ્તિનો અનુભવ થશે. અન્નકૂટ ભોજન વિધિ. નંબર 1, અષ્ટમીના દિવસે નવી વાનગીઓ તૈયાર કરો અને ઘરના તમામ સભ્યોને પ્રેમથી ભોજન કરાવો. નંબર 2, ભોજન પહેલાં કન્યાઓને પ્રસાદ આપવો અને તેના આશીર્વાદ લેવા. નંબર 14, દુર્ગા વંદના. માતા દુર્ગાની વિશેષ કૃપા મેળવવા માટે દુર્ગા વંદનાનું પણ વિશેષ મહત્ત્વ છે. દુર્ગા વંદના દરમિયાન દુર્ગા સપ્તસતી અથવા અર્ગલા સ્ત્રોતનો પાઠ કરવો જરૂરી છે. દુર્ગા વંદના માટે નંબર 1, માતાની મંત્રોચ્ચાર સાથે આરતી કરો. નંબર 2, દુર્ગા સપ્તસતીના 108 પાઠ કરો. નંબર 3, માતાને સુખદ પ્રસાદ ચઢાવો અને કથાના અંતે કુંવારી કન્યાઓની પૂજા કરો. નંબર 15, વસ્ત્રોનું દાન. હવન અષ્ટમીના દિવસે કન્યાઓને અથવા ગરીબ લોકોને વસ્ત્રદાન કરવાથી ધાર્મિક લાભ મળે છે. ધન પ્રાપ્તિ અને કુટુંબના સુખ માટે આ ઉપાય કરવો લાભકારી છે. દાન માટે નંબર 1, નવા વસ્ત્રોનું દાન કરો, જેમ કે સાડી, કપડાં, લહેંગા વગેરે. નંબર 2,
દાન કરતી વખતે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક દાન કરવું જોઈએ. નંબર 16 રોજગાર અને કારકિર્દી માટેના ઉપાય. જો તમે રોજગાર અથવા કારકિર્દી સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો હવન અષ્ટમીના દિવસે કેટલાક ઉપાયો પણ કરી શકો છો. કારકિર્દી માટે નંબર 1 માતા દુર્ગાની પૂજા કરી ઓમ એ હિ કલી ચામુંડાય વિચ્છે મંત્રનો 108 વાર જાપ કરો. નંબર 2 નવગ્રહ શાંતિ માટે રત્ન ધારણ કરવો. નંબર 3 કુંડળી પ્રમાણે યંત્ર સ્થાપન કરવું. નંબર 17 શારીરિક આરોગ્ય માટેના ઉપાય. માતા દુર્ગાની આરાધનાથી મોટે ભાગે માનસિક અને શારીરિક આરોગ્યને સારી રીતે સંભાળવું સરળ બને છે. અષ્ટમીના દિવસે કેટલાક આરોગ્ય ઉપાય કરવાથી શરીરનું સૌમ્યપણું મળે છે. આરોગ્ય માટે નંબર 1 ઓમ જુ સહ મંત્રનો જાપ કરવો. નંબર 2 ધન્વંતરી મંદિરમાં જાઓ અને આરોગ્ય માટે પૂજા કરો. નંબર 3 મીઠાઈ અને દૂધનો માતા દુર્ગાને પ્રસાદ અર્પણ કરો. નંબર 18 શત્રુઓ પર વિજય માટે ઉપાય. જો તમે શત્રુઓથી પરેશાન છો અથવા તમારે કોઈના ઉપર વિજય મેળવવો હોય તો અષ્ટમીના દિવસે વિશેષ ઉપાય કરી શકાય છે. શત્રુઓની મુક્તિ માટે નંબર 1 ઓમ રી કલી ચામુંડાય વિચ્છે મંત્રનો જાપ કરો. નંબર 2 હનુમાનજીના મંદિરમાં જાઓ અને તેમને મીઠાઈનો પ્રસાદ ધરાવો. નંબર 3 કાળા ઘોડાની નાલ ઘરના પ્રવેશ દ્વાર ઉપર રાખો. નંબર 19 શાંતિ અને સંતુલન માટે યંત્ર સ્થાપન પણ હવન અષ્ટમીના દિવસે શ્રેષ્ઠ છે. દુર્ગા યંત્ર, શ્રી યંત્ર અને કાળી યંત્રોની સ્થાપના આ દિવસે શુભ માનવામાં આવે છે. યંત્ર સ્થાપન નંબર 1 વિશેષ વિધિ પ્રમાણે યંત્ર સ્થાપન કરો. નંબર 2 દરેક યંત્રની પૂજા કરવામાં આવે તેવું સુનિશ્ચિત કરો. નંબર 3 યંત્રની સ્થાપન પછી મંત્ર જાપ કરો. નંબર 20 તુલસી પૂજા. હવન અષ્ટમીના દિવસે તુલસીની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે. તુલસીના વિષ્ણુ અને લક્ષ્મી સાથેના ખાસ સંબંધ હોવાથી ઘરમાં તુલસી લાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તુલસીની પૂજા વિધિ નંબર 1 તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો. નંબર 2 તુલસીનો પાણી અને ફૂલોથી અર્પણ કરો. નંબર 3 ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. તો મિત્રો આ હતા કેટલાક હવન અષ્ટમીના ઉપાયો જેનાથી તમે જીવનમાં શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને ભૌતિક પ્રગતિ કરી શકો છો. તો મિત્રો આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા અવશ્ય લખો. ધન્યવાદ મિત્રો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. મા દુર્ગા આપ અને આપના પરિવારની રક્ષા કરે તેવી માને પ્રાર્થના. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.